પ્રથમ છે હું શ્રી કેજે પોલિટેકનિકની અંદર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર ફોર્થ સેમની અંદર અભ્યાસ કરું છું. તો આજે આપણે જોવાના છે મશીન 2 ની અંદર ચેપ્ટર 1 એટલે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. તો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વિશે આપણે બેઝિક નોલેજ કલેક્ટ કરીશું ને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની મૂળભૂત માહિતી આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે નામ પરથી ખબર પડી જાય કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એક એવી મોટર છે જે સિંગલ ફેઝ એસી સપ્લાય પર ચાલે છે. એટલે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન એવી મોટર છે જે સિંગલ ફેઝ એસી સપ્લાય ઉપર વર્ક કરે છે. આ મોટર સામાન્ય રીતે ઘરગથ્થુ ઉપકરણો માટે જેમ કે પંખા, વોશિંગ મશીન, મિક્સરમાં વપરાય છે. એટલે કે આ મોટર ક્યાં વપરાય છે? જ્યારે નાના પાયે મોટરની આપણને જરૂર હોય. એટલે કે આ મોટર સામાન્ય રીતે ઘરગથ્થુ ઉપકરણો માટે જેમ કે પંખો, વોશિંગ મશીન, મિક્સરમાં વપરાય છે. આની મેક્સિમમ કેપેસિટી 3 HP સુધીની હોય છે. કે જે આમ આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની વાત કરીએ છીએ તેની મેક્સિમમ કેપેસિટી ક્યાં સુધીની હોય છે? કે આની મેક્સિમમ કેપેસિટી 3 HP સુધીની હોય છે. તો આપણને એટલું તો ખબર પડી ગયું કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સિંગલ ફેઝ એસી સપ્લાય પર ચાલે છે. તે ક્યાં જોવા મળે છે આપણને? કે આપણા ઘરની અંદર જે પંખો છે, વોશિંગ મશીન છે, મિક્સર છે એની અંદર વપરાય છે. આની જે મેક્સિમમ કેપેસિટીની વાત કરીએ તો 3 HP સુધીની આ મોટર હોઈ શકે છે. મેક્સિમમ કીધી છે અહીંયા આગળ, જો તમે ધ્યાન આપજો કે મેક્સિમમ 3 HP સુધીની હોય છે. ત્યારબાદ હવે આગળ વધીશું તો હવે જોઈશું તેના મુખ્ય ભાગો કે જે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના મુખ્ય ભાગો કયા કયા છે. તો કોઈપણ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર મુખ્યત્વે 2 ભાગોની બનેલી હોય છે. તો કયા કયા 2 ભાગ? સ્ટેટર અને રોટર. તો સૌથી પહેલાં સ્ટેટર જોઈશું કે સ્ટેટર આ મોટરનો સ્થિર ભાગ છે. એટલે કે સ્ટેટર શું છે? તે કે મોટરનો સ્થિર ભાગ છે. તેના પર મુખ્ય વાઇન્ડિંગ એટલે કે મેઇન વાઇન્ડિંગ કરવામાં આવે છે. જે સ્ટેટર છે તેની પર શું કરવામાં આવે છે કે આ મોટર છે તેની પર મુખ્ય વાઇન્ડિંગ તરીકે મેઇન વાઇન્ડિંગ કરવામાં આવે છે. જ્યારે તેને સપ્લાય આપવામાં આવે છે ત્યારે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે કે સ્ટેટર શું છે કે તેની પર મેઇન વાઇન્ડિંગ આવેલી છે. જ્યારે તેને સપ્લાય આપવામાં આવે છે એટલે મેઇન વાઇન્ડિંગને સપ્લાય આપવામાં આવે છે ત્યારે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે કે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે છે. ત્યારબાદ બીજો ભાગ છે કે રોટર. તો આ મોટરનો ફરતો ભાગ છે. રોટર એ કયો ભાગ છે? તો કે મોટરનો ફરતો ભાગ છે. સામાન્ય રીતે સિંગલ ફેઝ મોટરમાં સ્ક્વિરલ કેજ પ્રકારના રોટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં મુખ્યત્વે કયો રોટર વપરાય છે? તો સ્ક્વિરલ કેજ પ્રકારના રોટરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આગળ તમે ફિગરમાં જોઈ શકો છો કે સ્ટેટર અને રોટર કઈ રીતે દેખાય છે. તો સૌથી પહેલાં જે બહારનો ભાગ છે તેને સ્ટેટર કહેવામાં આવે છે. ત્યારબાદ જે વચ્ચે ગોલ તમે ભાગ જોઈ રહ્યા છો ફરતો ભાગ તેને રોટર કહેવામાં આવે છે. એટલે મુખ્ય ભાગ આપણને ખબર પડી ગઈ કે સ્ટેટર અને રોટર. મુખ્યત્વે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના 2 ભાગ હોય છે, સ્ટેટર અને રોટર. જોઈ શકો છો. ત્યારબાદ આગળ વધીશું તો આ તમે ફિગરમાં ડાયાગ્રામમાં જોઈ શકો છો કે પાર્ટ્સ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર કે કયા કયા પાર્ટ્સ હોય છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં. તો અહીં સૌથી પહેલાં જોઈ શકો છો એન્ડ બેલ છે, ત્યારબાદ રોટર છે, ત્યારબાદ ઇલેક્ટ્રિકલ કનેક્શન કરેલું છે, વચ્ચે અહીં આગળ સબ છે, ત્યારબાદ હાઉસિંગ એન્ડ સ્ટેટર છે, જે છે માઉન્ટિંગ બેઝ છે કે જેની પર મોટર આપણી ઊભેલી છે તેને બેઝ કહેવામાં આવે છે. અહીં આગળ જોઈ શકો છો. થોડું કન્સ્ટ્રક્શન એનું જોઈશું આગળ. તો કન્સ્ટ્રક્શન ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. તો સૌથી પહેલાં અહીં આગળ તમે જોઈ શકો છો, આપણને ખબર છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર પણ તે અંદરથી કેવી રીતે દેખાય છે તે જોઈશું. જોઈ શકો છો. તો સૌથી પહેલાં મોટરનો સબ છે આપણને ખબર જ છે. ત્યારબાદ નીચે યોક છે. યોક એટલે સપોર્ટ આપવા માટે, આપણી મોટરને સપોર્ટ આપવા માટે યોક હોય છે. ત્યારબાદ તેની ઉપર જોઈશું અહીં આગળ આ સ્ટેટર છે. સ્ટેટરની બાજુમાં જ આવેલી છે આપણી સ્ટેટર વાઇન્ડિંગ. વચ્ચે આપણે જોઈ શકો છો આર્મેચર વાઇન્ડિંગ છે. ત્યારબાદ જે ગોલ ફરે છે ભાગ તેને રોટર કહેવામાં આવે છે. રોટર આપણને ખબર છે કે ટોર્ક ઉત્પન્ન કરે છે. ત્યારબાદ અહીં પાછળ જોશો તમે તો એન્ડ બ્રેક બેરિંગ હાઉસિંગ છે. ત્યારબાદ કુલિંગ ફેન છે, એન્ડ બેલ છે અને બેરિંગ છે. જોઈ શકો છો આ તેનું કન્સ્ટ્રક્શન છે. સૌથી પહેલાં સબથી લઈને તેનો લાસ્ટ ભાગ છે બેરિંગ, એન્ડ બેલ. ઓકે, આ તેનું કન્સ્ટ્રક્શન છે. ત્યારબાદ આગળ વધીશું તો હવે જોઈશું તેનો વર્કિંગ પ્રિન્સિપલ. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો વર્કિંગ પ્રિન્સિપલ આપણે જોઈશું. તો તેની કાર્ય કરવાની પદ્ધતિ. તો સૌથી પહેલાં અહીં આગળ શું છે કે જ્યારે સ્ટેટર વાઇન્ડિંગને સિંગલ ફેઝ સપ્લાય આપવામાં આવે છે, એટલે કે જ્યારે સ્ટેટર વાઇન્ડિંગને સિંગલ ફેઝ એસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે તે પ્લેસ્ટેટિંગ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જ્યારે આપણે સ્ટેટર વાઇન્ડિંગને એટલે કે સ્ટેટરની વાઇન્ડિંગને આપણે જ્યારે સિંગલ ફેઝ એસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે તે પ્લેસ્ટિંગ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે મહત્વની વાત એ છે કે આ પ્લેસ્ટેટિંગ ચુંબકીય ક્ષેત્ર રોટેટિંગ હોતું નથી.
અહીંયા આગળ ખાસ મિત્ર સમજવા જેવું છે કે જે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર મેગ્નેટિક ફિલ્ડ તો ઉત્પન્ન થાય છે, પણ જે 3 ફેઝ ઇન્ડક્શન મોટરની જેમ તે ફરતું હોતું નથી. એટલે કે જે આપણી મોટર છે તે સેલ્ફ સ્ટાર્ટ હોતી નથી. એટલે કે ઇન્ડક્શન મોટર જે સેલ્ફ સ્ટાર્ટ થઈ શકતી નથી. એટલે કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે રોટેટિંગ ફરતું હોતું નથી. તેથી સિંગલ ફેઝ મોટર સેલ્ફ સ્ટાર્ટ હોતી નથી. તો ઘણીવાર આ મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટ કેમ હોતી નથી. તો તેના આન્સરની અંદર આપણે લખી શકીએ છીએ કે જ્યારે સ્ટેટર વાઇન્ડિંગને સિંગલ ફેઝ એસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે આ પ્લેસ્ટેટિંગ ચુંબકીય ક્ષેત્ર રોટેટિંગ ફરતું હોતું નથી. તેથી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટ હોતી નથી. ઘણી પદ્ધતિઓ પણ આવે છે, જે છે શેડેડ પોલની રીત, પછી સ્પ્લિટની રીત. તેથી આપણે મોટરને સેલ્ફ સ્ટાર્ટ બનાવી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજું આપણે જોઈશું કે મોટરને શરૂ કરવા માટે સ્ટેટરમાં એક વધારાનું વાઇન્ડિંગ, જેને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. મોટરને શરૂ કરવા માટે શું મૂકવામાં આવે છે? તો કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને મૂકવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે મોટરને સ્ટાર્ટ કરવા માટે શું મૂકવામાં આવે છે? કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ મૂકવામાં આવે છે. ત્યારબાદ આગળ વધી જશે. આ બે વાઇન્ડિંગ વચ્ચે ફેઝ ડિફરન્સ ઉત્પન્ન કરવા માટે કેપેસિટરનો ઉપયોગ થાય છે. એટલે કે આ બંને વાઇન્ડિંગ છે તેની વચ્ચે ફેઝ ડિફરન્સ ઊભો કરવાનો છે. તો ફેઝ ડિફરન્સ ઊભો કરવા માટે તો કે કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ફરતું ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે અને રોટર ફરવા લાગે છે. શું છે છેલ્લા પર શું કહેવા માંગે છે? કે આ બે વાઇન્ડિંગ વચ્ચે ફેઝ ડિફરન્સ ઉત્પન્ન કરવા માટે કેપેસિટરનો ઉપયોગ થાય છે, જેનાથી ફરતું ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે અને રોટર ફરવા લાગે છે. ઓકે, તો આ તો એનો વર્કિંગ પ્રિન્સિપલ. હવે આગળ આપણે જોઈશું મોટરના પ્રકારો. લાસ્ટમાં આપણે જોઈશું કે મોટરના પ્રકારો. જે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે તેના ટાઈપ્સ ઓફ સિંગલ ફેઝ મોટર્સ, એટલે કયા કયા ટાઈપ છે તો જોઈશું. તો સૌથી પહેલાં છે શેડેડ પોલ મોટર. શેડેડ પોલ મોટર એટલે કે નાના પંખા કે રમકડામાં વપરાતી સાદી મોટર. એટલે શેડેડ પોલ મોટર છે તે શેની અંદર વપરાય છે? કે નાના પંખા કે રમકડામાં સાદી મોટર વપરાય છે. ત્યારબાદ છે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર. જે રેઝિસ્ટન્સ અવરોધના મદદથી ચાલતી મોટર, અવરોધના માધ્યમથી ચાલતી મોટર, એટલે કે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર. ત્યારબાદ ત્રીજી છે અહીંયા આગળ કેપેસિટર સ્ટાર્ટ મોટર, જેમાં મોટર શરૂ કરવા માટે કેપેસિટર વપરાય છે. જ્યારે મોટર સ્ટાર્ટ કરવા માટે શું વપરાય છે? તો કે કેપેસિટર વપરાય છે. ત્યારબાદ ચોથું છે કે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર, એસવી. એસવીનો મતલબ છે અહીંયા આગળ સિંગલ વેલ્યુ. એસવીનો મતલબ શું છે? કે સિંગલ વેલ્યુ, જેમાં કેપેસિટર શરૂઆત અને ચાલુ મોટરમાં પણ જોડેલો હોય છે. જેમાં શું છે? કે કેપેસિટર શરૂઆતમાં પણ અને ચાલુ મોટરમાં પણ જોડેલો હોય છે. એટલે કે સિંગલ વેલ્યુ, એટલે કેપેસિટરની સિંગલ વેલ્યુ મેજર કરવામાં આવે છે. ત્યારબાદ લાસ્ટમાં છે કે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ડીવી. ડીવી એટલે કે ડબલ વેલ્યુ, એટલે કે બે અલગ અલગ વેલ્યુવાળા કેપેસિટર લેવામાં આવે છે મોટર સ્ટાર્ટ કરવા માટે. એટલે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ડબલ વેલ્યુ. તો ફરીવાર એકવાર મોટરના પ્રકારો જોઈ લઈશું કે સૌથી પહેલાં છે શેડેડ પોલ, રેઝિસ્ટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર, કેપેસિટર સ્ટાર્ટ મોટર, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન સિંગલ વેલ્યુ, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ડબલ વેલ્યુ. તો આઈ હોપ કે આ વિડીયો પરથી તમને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વિશે બેઝિક નોલેજ તમને મળી ગયું હશે. મૂળભૂત માહિતી આ વિડીયો પરથી જોયા પછી તમને મળી ગઈ હશે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, અને મારો વિડીયો શાંતિથી જોવા માટે થેન્ક યુ.